બત્તી સાઈડમાં મૂકી દો. સૌથી પહેલાં તો મારા ફોલોવર્સનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે આપના પ્રેમ અને સહયોગથી આજે ફેસબુકની અંદર 51,000 ફોલોવર્સ અને ઇન્સ્ટાગ્રામની અંદર આજે 83,000 આપણા ફોલોવર્સ કમ્પ્લીટ થઈ ગયા છે. તો તમામે ફોલોવર્સ મિત્રોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. ફરીથી એક નવા રેસ્ક્યુ કોલ પર છું. એક સાપનો જ કોલ છે કોરડીની અંદર. તો સૌથી પહેલાં આપણે એ સાપનો રેસ્ક્યુ કરી લઈએ. ના કાઢીએ તો શું વાંધો આવે? મજૂરોને તકલીફ પડે. મજૂરોની ઓળી છે. સાપ દેખાય તો છે પણ હવે એ બાજુ હાલ્યો. હા લાગી ગયું છે ને, પૂંછડીમાં વાગી ગયું. તમે આ શું મારી ગયું ને? કોસ જ લાગી દે. ઓકે ચલો હવે એને લાગી તો ગયું છે બચારાને, પણ હવે એક કામ કરો, પકડાઈ તો અને કેવું થયું કે ઉપર આખો કે મને બહાર નીકળવું જ પડશે ને, છૂટકો નથી. આટલો બહાર આવે છે ધીમે ધીમે કરતા. થોડો ભાઈથી ડેમેજ થઈ ગયો છે, અહીંયા લાગી ગયું છે એમનાથી. એ પણ બચાવવા જ જતા હતા, પણ ચલો ધીમે ધીમે સાપ સરકીને પાછો જ આવે છે. પહેલી વાર એવું બને છે કે સાપ પોતે સરકીને પાછો આવે, નહીંતર હંમેશા સાપ વિરુદ્ધ દિશામાં જ જતો હોય. પણ આ જુઓ તમે, સાપ પોતે બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. ચલો મારી સ્ટીક લાવી દેજો ખાલી. તમે સ્ટીક લાવો ખાલી. આ મોટી સાઈઝ છે. ઓકે કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. ઓકે ચલો આવી જાઓ. ચલો મૂકી નાખજો ઉપર અધર. થોડી વાર એને લાગશે જરા અંદર. તો દર્શક મિત્રો, અમારું કામ છે અબોલા જીવોને બચાવવાનું, અને મારી આપને જોડે એટલી જ આશા છે કે બસ આવો જ પ્રેમ અને સહકાર નિરંતર આપતા રહેજો. વિડીયોને પસંદ આવ્યો ને તો લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો.